નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની। વાત કરીએ વિગતવાર સમાચારની। મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। 64.62% પરિણામ જાહેર થયું છે। તો ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। 64.62% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। વર્ષ 2022 માં 65.18% જાહેર કરવામાં આવ્યું હતું। આ વખતે જો વાત કરવામાં આવે તો 2023 નું 64.62% પરિણામ આવ્યું છે। તો વર્ષ 2022 ની સરખામણીએ 0.56% પરિણામ ઘટ્યું છે। તો આજે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો 64.62% પરિણામ જાહેર થયું છે। રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 76.45% પરિણામ નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.75% પરિણામ નોંધાયું છે। તો ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। 64.62% પરિણામ જાહેર થયું છે। વર્ષ 2022 માં 65.18% પરિણામ જાહેર થયું હતું। વર્ષ 2022 ની સરખામણીએ 0.56% પરિણામ ઘટ્યું જોવા મળ્યું છે। તો 9.50 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી। ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ગયું છે। સૌથી વધુ સુરત જિલ્લામાં 76.45% પરિણામ જોવા મળ્યું છે, જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.75% પરિણામ જોવા મળ્યું છે। તો 272 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે। ધોરણ 10 ની બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે। રાજ્યમાં એક પણ માસ કોપીકેટ નોંધાયો નથી। તો મહત્વના સમાચાર આ સામે આવી રહ્યા છે। રાજ્યમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 76.45% પરિણામ નોંધાયું છે। તો સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94% નોંધાયું છે। 100% પરિણામ ધરાવતી 272 શાળાનો સમાવેશ થયો છે। તો ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। સવારે 8 વાગે ધોરણ 8 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। 64.62% પરિણામ નોંધાયું છે। વર્ષ 2022 માં 65.18% જાહેર થયું હતું, જેની સરખામણીએ આ વર્ષે 0.56% પરિણામ ઘટ્યું જોવા મળ્યું છે। તો 9.50 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। 2019 થી 2022 એમ 3 વર્ષમાં 7% પરિણામ ઘટ્યું છે। વિદ્યાર્થીઓ જીએસસીબીની વેબસાઇટ પર પરિણામ જોઈ શકશે। આ સિવાય વોટ્સએપ નંબર અને વેબસાઇટ ઉપરથી પરિણામ જાહેર કરી જોડી શકાશે। તો 272 શાળાઓનું 100% પરિણામ જોવા મળ્યું છે। ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું રિઝલ્ટ આજે જાહેર થયું છે। તો સાથે વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જોડાયા છે। હિતેન્દ્ર, જણાવશો, ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ગયું છે, કેવા પ્રકારની હાલ સ્થિતિ ગાંધીનગર ખાતે જોવા મળી રહી છે? 10 નું જે પરિણામ આવ્યું છે એમાં 1% નો ઘટાડો નોંધાવા જોવા મળ્યો છે। ગત વર્ષે જે 65.18% પરિણામ આવ્યું હતું, જ્યારે આ વખતે 64.62% પરિણામ આવ્યું છે। 1% પરિણામ ઘટ્યું છે। ગત વર્ષે વાત કરીએ તો 7,22,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જ્યારે આ પરિણામ ઘટ્યું છે। પરંતુ એના કારણે એક વાત ચોક્કસ છે કે ધોરણ 10 પછી જે અભ્યાસક્રમોની વાત કરીએ તો પ્રવેશના લઈ માની નથી। બીજી વાત કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી ઉદય ડિંડોર દ્વારા ખાસ વિનંતી પણ કરાઈ છે, કોઈ પરિણામ લઈ ચિંતા કરવાની જરૂર નથી। જે કે પરિણામ હશે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ મુશ્કેલી હશે તો એનું નિવારણ પણ લાવવાની જરૂર નથી, કારણ કે ખાસ કરીને પરિણામ જયારે પણ આવતું હોય છે ત્યારે ખાસ કરીને આત્મહત્યાના બનાવો પણ સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ગયું છે। 64.62% પરિણામ જાહેર થયું છે। વર્ષ 2022 માં 65.18% પરિણામ હતું, જેની સરખામણીએ આ વર્ષે 0.56% પરિણામ ઘટ્યું જોવા મળ્યું છે। તો વિદ્યાર્થીઓનું અત્યારે પરિણામ જાહેર થઈ ગયું છે। 9.50 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેના પરિણામ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે। સવારે 8 વાગે વેબસાઇટ ઉપર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ વોટ્સએપ તેમજ વેબસાઇટ ઉપરથી પરિણામ જાહેર કરી શકશે। તો
તો અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે। 272 શાળાઓનું 100% પરિણામ જોવા મળ્યું છે। તો રાજ્યમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 76.45% પરિણામ આવ્યું છે। સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.75% પરિણામ નોંધાયું છે। તો ધોરણ 10ની પરીક્ષા સમગ્ર રાજ્યના 958 કેન્દ્રોમાં લેવામાં આવેલી હતી। તેમાં બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92% પરિણામ મેળવીને મોખરે રહ્યું છે। તો જ્યારે નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94% મેળવીને સૌથી છેલ્લે રહેલો છે। સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત રહ્યો છે। અહીં 76.45% પરિણામ નોંધાયું છે। સૌથી ઓછી પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ રહ્યો છે, જે દાહોદમાં 40.75% જ પરિણામ નોંધાયું છે। તો વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરીને મેળવી શકશે। વોટ્સએપ નંબર ઉપરથી પણ વિદ્યાર્થીઓ તેમનું પરિણામ મેળવી શકશે। આ સિવાય ગવર્મેન્ટની વેબસાઇટ ઉપરથી પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। તેના ઉપરથી વિદ્યાર્થીઓ જીએસસીબીની વેબસાઇટ પરથી પરિણામ જોઈ શકશે। A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો A1 ગ્રેડની સંખ્યા ધરાવતા વિદ્યાર્થીઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। રાજ્યમાં એક પણ માસ કોપી કેસ નોંધાયો નથી। 272 શાળાઓનું 100% પરિણામ જોવા મળ્યું છે। વર્ષ 2022માં 65.18% પરિણામ જાહેર થયું હતું, જેની સરખામણી આ વર્ષે 0.56% પરિણામ ઘટ્યું જોવા મળ્યું છે। તો ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે। 64.62% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। વર્ષ 2022માં 65.18% જાહેર થયું હતું। વર્ષ 2022ની સરખામણીએ 0.56% પરિણામ જાહેર થયું છે। તો 9.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી। 2019થી 2022 એમ 3 વર્ષમાં 60% પરિણામ ઘટ્યું જોવા મળ્યું છે। આ સિવાય A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થતો જોવા મળ્યો છે। ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે। વિદ્યાર્થીઓ વોટ્સએપ તેમજ વેબસાઇટ પરથી પરિણામ જાણી શકશે। તો 272 શાળાઓનું 100% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં એક પણ માસ કોપી કેસ નોંધાયો નથી। 100% પરિણામ ધરાવતી 272 શાળા જોવા મળી છે। તો અત્યારે વાત કરવામાં આવે સૌથી વધુ સુરતનું પરિણામ જોવા મળ્યું છે। સુરત જિલ્લામાં સૌથી વધુ 76.45% પરિણામ જોવા મળ્યું છે અને સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.75% પરિણામ જોવા મળ્યું છે। તો વિદ્યાર્થીઓ 6357300971 નામના વોટ્સએપ નંબર ઉપરથી પણ પોતાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તે જાણી શકશે। આ સિવાય ગવર્મેન્ટની જીએસસીબીની વેબસાઇટ ઉપરથી પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે। તો ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। 272 શાળાઓનું 100% પરિણામ જોવા મળ્યું છે। જો વાત કરવામાં આવે રાજ્યમાં એક પણ માસ કોપી કેસ નોંધાયો નથી। તો 9.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી। A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો ગયા વર્ષે 12,090 A1 ગ્રેડ હતો, જે આ વર્ષે ઘટીને 6,111 જોવા મળ્યો છે। કહી શકાય A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। આ સાથે રાજ્યમાં એક પણ માસ કોપી કેસ નોંધાયો નથી। 272 શાળાઓનું 100% પરિણામ જોવા મળ્યું છે। તો ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। 64.62% પરિણામ જાહેર થયું છે। વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ પણ અત્યારે જોવા મળી રહ્યા છે કે અત્યારે તેમનું પરિણામ જાહેર થયું છે, તેને લીધે અત્યારે તેમનામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સૌથી વધુ પરિણામ સુરત જિલ્લામાં જોવા મળ્યું છે। 76.45% સુરત જિલ્લાનું સૌથી વધુ જોવા મળ્યું છે। સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.75% પરિણામ જોવા મળ્યું છે। તો 9.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ આજે સવારે 8 વાગે જાહેર કરવામાં આવ્યું છે।
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ વોટ્સએપ તેમજ વેબસાઇટ પરથી પરિણામ જાણી શકશે। તો ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ સંગીતના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે। સૌ અત્યારે જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓ સંગીતના તાલે ઝૂમી રહ્યા છે। વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ વખતે સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45% પરિણામ નોંધાયું છે, જે સૌથી વધુ જાહેર થયું છે। સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.75% પરિણામ નોંધાયું છે। તો 64.62% પરિણામ ધોરણ 10નું જાહેર કરવામાં આવ્યું છે। વર્ષ 2022માં 65.18% જાહેર થયું હતું। વર્ષ 2022ની સરખામણીએ 0.56% પરિણામ ઘટ્યું જોવા મળ્યું છે। તો આ સાથે A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે। અત્યારે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો 272 શાળાઓનું 100% પરિણામ જાહેર થયું છે। રાજ્યમાં એક પણ માસ કોપી કેસ નોંધાયો નથી। અત્યારે વિદ્યાર્થીઓમાં તેમજ વાલીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે વિદ્યાર્થીઓ સંગીતના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે। સવારે 8 વાગે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ વોટ્સએપ તેમજ વેબસાઇટ પરથી પરિણામ જાણી શકશે। તો www.gscb.org પરથી વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓ તેમનું પરિણામ જાણી શકશે। આ સિવાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વોટ્સએપ નંબર ઉપરથી પણ વિદ્યાર્થીઓ તેમનું પરિણામ જાણી શકશે। તો ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। 9.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। 64.62% પરિણામ જાહેર થયું છે। તો આજે ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે। ધોરણ 10માં 9.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી। ગુજરાત બોર્ડની વેબસાઇટ gscb.org પર સીટ નંબર નાખીને વિદ્યાર્થીઓ ઓનલાઈન પરિણામ જોઈ શકશે। 2 થી 3 દિવસ બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ પણ આપવામાં આવશે। તો હાલ વિદ્યાર્થીઓમાં પરિણામને બાદ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ સંગીતના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે। ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ વોટ્સએપ તેમજ વેબસાઇટ પરથી પરિણામ જાણી શકશે। તો 272 શાળાઓમાં 100% પરિણામ જાહેર થયું છે। વિદ્યાર્થીઓ GSCBની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકશે। આ વર્ષે 6111 વિદ્યાર્થીઓને A ગ્રેડ આવ્યો છે। કહી શકાય કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો 2019થી 2022 એમ 3 વર્ષમાં 7% પરિણામ ઘટ્યું છે। આ વર્ષે 64.62% પરિણામ નોંધાયું છે। વર્ષ 2022માં 65.18% જાહેર થયું હતું। તો વર્ષ 2022ની સરખામણીએ 0.56% પરિણામ ઘટતું જોવા મળ્યું છે। વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા સુરતથી હિતેશ ચિત્રોડા જોડાયા છે। હિતેશ, જણાવશો કે અત્યારે સુરતનું સૌથી વધુ પરિણામ જાહેર થયું છે। સુરતમાં વાત કરવામાં આવે 76.45% પરિણામ જાહેર થયું છે। હાલ વિદ્યાર્થીઓમાં કેવા પ્રકારનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે?
ચોક્કસથી સેવાની વાત કરીએ તો જે રીતે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે ત્યારે દરેક વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે આજે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ છે ત્યાં વિદ્યાર્થીઓ છે ત્યાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સુરતમાં સૌથી મોટું મહત્ત્વનું કહેવાય શકાય કે જે પરિણામ જાહેર થયું છે સુરતમાં 76%થી વધુ પરિણામ વિદ્યાર્થીઓ જે લાવ્યા છે ત્યારે કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં 64થી વધુ ટકાનું પરિણામ આવ્યું છે અને ગત વર્ષની તુલનામાં 0.24% વધારો થયો છે. સવારમાં 8 વાગ્યા પહેલાં જ આ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેને એવોર્ડ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ખાસ કરીને કહી શકાય કે આ જે વિદ્યાર્થીઓ છે તેમાં ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 2 જે વિદ્યાર્થીઓ છે તે જોડવા ભાઈ હતા અને બંને ભાઈઓએ એવોર્ડ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ તમામ વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરીશું. પહેલાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ છે તેમને મોં મીઠું કરાવીને એનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈશું. આપણે સીધા વાત કરીશું વિદ્યાર્થી સાથે. એવોર્ડ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, કેવી મહેનત હતી આપની? મહેનત તો ખૂબ સારી હતી. દરરોજ સ્કૂલેથી આવીને શિક્ષકે આપેલું હોમવર્ક કરતા અને એ જ નહીં પણ સાથે સાથે અલગ પણ વાંચન કરતા. કેટલા કલાક સ્ટડી કરતા હતા? કેવી સ્કૂલ તરફથી સપોર્ટ રહ્યો છો? માતા પિતા તરફથી કેવો સપોર્ટ? માતા પિતા સ્કૂલ તરફથી સારો સપોર્ટ રહ્યો હતો. જ્યારે પણ એક્ઝામમાં માર્ક્સ ઓછા આવે કે થોડુંક રિઝલ્ટ ડાઉન જાય ત્યારે હંમેશા મોટિવેટેડ રાખતા અને જ્યારે એક્ઝામમાં માર્ક્સ ઓછા આવ્યા હોય કે ડાઉટ હોય ત્યારે હંમેશા શિક્ષક સાથે એ ક્લિયર કરતા. શું બનવા માંગો છો આગળ? કમ્પ્યુટર એન્જિનિયર. આપ બંને સગા ભાઈઓ છો, બંનેને એવોર્ડ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ખાસ કરીને માર્ક્સ પણ સરખા આવ્યા છે. શું કહેશો, કેવી મહેનત રહી આપ? જો કે મહેનત તો વર્ષ દરમિયાન ખૂબ જ સારી રહી હતી. હંમેશા એકબીજાના ડાઉટ સોલ્વ કરતા હતા અને ખૂબ જ સારી ભાગીદારી હતી બંને વચ્ચે. ક્યારેક એ આગળ હોય, ક્યારેક હું આગળ હોય, પણ એવું ક્યારેય મન પર ન લીધું હતું. પણ બંને એક સાથે મહેનત કરતા ગયા અને સારું પરિણામ આવ્યું. બેન, આપતા દીકરાને સિદ્ધિ હાસિલ કરી છે, આપ શું કહેશો? હું બહુ ખુશ છું. એમની મહેનત છે અને ઠાકોરજીની કૃપા છે. જોડવા ભાઈઓ છે, બંને સરખી મહેનત કરીને આજે પરિણામ લાવ્યા છે કે એને લઈને શાળા પરિવાર તરફથી તમારા પરિવાર તરફથી કેવો સપોર્ટ હતો? શાળા તરફથી પણ એને ખૂબ સરસ સપોર્ટ મળેલો છે. વર્ષ દરમિયાન જે સ્કૂલમાં એક્ઝામ લેતા અને છેલ્લે જે 4 એક્ઝામ લેવાની 4 વખત એમાં એમને લોકોને સારી સફળતા મળી અને એની મહેનત પણ સારી હતી. આ હતા તમામ લોકો જે હોય એમને મહેનત કરાવી છે. વર્ષ દરમિયાન શાળા સંચાલકો ઉપસ્થિત છે. કઈ રીતની મહેનત કરવામાં આવતી હતી વિદ્યાર્થીઓને આજે સફળ થયા છે? વિદ્યાર્થીઓની મહેનત તો જબરદસ્ત હતી, એમાં ના નહીં, કારણ કે વર્ષની શરૂઆતથી જ બંને ભાઈઓએ પૂરેપૂરી રિધમ પકડી લીધેલી અને જે થ્રુ આઉટ આખું વર્ષ જાળવી રાખી. છેલ્લે બોર્ડની અંદર પણ બંનેના સેમ માર્ક્સ આવી અને એક સારામાં સારી સફળતા મેળવી છે. શાળાના શિક્ષકોએ સંનિષ્ઠ પ્રયાસો દ્વારા જે ભવ્ય સફળતા મેળવી એ બદલ હું શાળાના પરિવાર વતી શિક્ષકો અને વિદ્યાર્થીઓનો બંનેનો આભાર વ્યક્ત કરું છું. આ હતા શાળા સંચાલકો. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બીજી વાત કરીશું, કઈ રીતનું આખું આયોજન હતું, કઈ રીતે વિદ્યાર્થીઓને સપોર્ટ કરવામાં આવતો હતો, વર્ષ દરમિયાન મહેનત કરવામાં આવતી? વર્ષની શરૂઆત થઈ એ પહેલાં જ આયોજન આખું ક્લિયર હતું અમારી પાસે અને અમુક આંકડા પણ ફિક્સ જ હતા અમારા કે આટલા વિદ્યાર્થીઓ જે છે એ લોકોને અમે ફૂલ સપોર્ટ કરશું તો 100% લાવવાના જ છે. બાકી બધાના વિદ્યાર્થીઓ સાથે જ મહેનત કરાવી છે, પણ જે શાળાએ ધાર્યું પરિણામ હતું એ આજે શાળાએ ધાર્યું પરિણામ મેળવ્યું છે. એની અંદર અમારા આચાર્યશ્રીનો, મારા શિક્ષક મિત્રોનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. આચાર્ય શિક્ષકો દ્વારા મહેનત કરવામાં આવીને આખરે એ મહેનત રંગ લાવીને જે વિદ્યાર્થીઓ છે તે ખાસ કરીને આ ટોપ કર્યું છે, A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ખાસ કરીને જોઈ શકો છો કે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તેમને ગુલદસ્તો અને ભગવદ્ ગીતા આપીને તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. સમગ્ર શાળા તરફથી તેમને ખાસ કરીને મહેનત કરવામાં આવતી હતી. કઈ રીતનું પરિણામ આવ્યું છે અને કેવું મહેનત હતી આપની? બહુ સારું પરિણામ આવ્યું છે અને મહેનત પણ ખૂબ જ કરી હતી. બધાએ, સ્કૂલ, ટીચરે, પેરેન્ટ્સે, અમે પણ બહુ મહેનત કરી હતી અને આખા 3 વાગ્યા મેં ઉઠીને વાંચ્યા હતા એટલે પરિણામ પણ સારું જ આવ્યું. એ પ્રમાણે વર્ષ દરમિયાન મહેનત કરી આગળ શું બનવા માંગો? આગળ યુપીએસસીની એક્ઝામ દઈને કલેક્ટર બનવા માંગુ છું. આપે કઈ રીતની મહેનત કરી હતી શાળા તરફથી અને વાલીઓ તરફથી કેવો સપોર્ટ રહ્યો? સારો સપોર્ટ હતો. એના તરફથી પણ અમારું પરિણામ પણ સારું આવે છે. બહુ જ મસ્ત સપોર્ટ હતું. કેટલો સમય રીડિંગ કરતા હતા? દિવસમાં તો આ ટાઈમ જ આ ભણવામાં જ જતો હતું. આગળ મને સોફ્ટવેર ડિઝાઇનિંગ, કોડિંગ એ બધું.
મેડમ, શાળા તરફથી વિદ્યાર્થીઓની કેવી મહેનત કરવામાં આવતી, આખરે જે પરિણામ આવ્યું છે તેને લઈને શું કહેશો? सर आज जो रिज़ल्ट मिला है वो मैं ऐसा मानती हूँ सिर्फ बच्चों का रिज़ल्ट नहीं है, उसके पेरेंट्स का रिज़ल्ट है, उसके टीचर्स का रिज़ल्ट है। क्योंकि जब भी बच्चों को डाउट हो, भले वो 12 बजे पढ़ते हैं लेकिन फिर भी 12 बजे भी अगर उसको डाउट था तो वो सीधा टीचर को कॉल करते थे, तो 12 बजे भी टीचर कॉल रिसीव करके उसके सारे डाउट्स क्लियर करते थे। स्कूल में आते थे, अगर उसके बाद भी कोई भी प्रॉब्लम हो, टीचर हर बार रिसेस हो या छुट्टी का टाइम हो या आने का टाइम, अराइवल टाइम हो टीचर्स का, कि अगर बच्चों का कोई भी डाउट था वो ईजीली वो लोग को क्लियर करते थे, उसका डाउट सॉर्ट आउट करते थे। वो चाहे कोई भी बच्चा हो, टीचर्स हो, कभी भी मेहनत कराने के बारे में पेरेंट्स ने, बच्चों ने या टीचर ने कभी भी नीचे नहीं दिखाया और अच्छे से मेहनत की है पूरे साल। છેલ્લે પરિણામ જાહેર થયું છે, સૌને ખુશીની લાગણી છે, કઈ રીતે આજે વધારવામાં આવ્યા છે? आज छोकराओं ने बच्चे को देखिए एजुकेशन तो हम लोग दे ही दे रहे हैं, लेकिन उसके साथ संस्कार भी मिले। पूरे साल संस्कार में कैसे बच्चों को, कैसे अपने पेरेंट्स को, टीचर्स को रिस्पेक्ट देनी चाहिए, और अभी जो माहौल है हमें पता है कि कैसा जनरेशन हो गया है, तो संस्कार तो होने ही चाहिए। एजुकेशन तो वो लोग ले ही रहे, लेकिन उसमें आलस ना हो जाए, रिस्पेक्ट ना खो दे। तो आज हमने देखिए आप बच्चों को श्रीमद् भगवद गीता से वो लोग को आज नवाजा है कि बच्चे आगे जाके पढ़ाई में भी आगे रहे और रिस्पेक्ट में और संस्कार में भी आगे रहे। હતા શાળા સંચાલકો, વિદ્યાર્થીઓ જેઓમાં એક અલગ ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે જે રીતે પરિણામ જાહેર થયું છે સમગ્ર સુરતમાં, સમગ્ર રાજ્યમાં, અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, સુરતના વિદ્યાર્થીઓ બાજી મારી છે, અને તેમાં ખાસ કરીને બે જુડવા ભાઈઓએ જુડવા માર્ક લાવીને પણ ક્યાંક ને ક્યાંક સિદ્ધિ હાસિલ કરી છે। જી, તે જોડાયા તે બદલ આપનો આભાર। તો ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ વોટ્સએપ તેમજ વેબસાઇટ પરથી પોતાનું પરિણામ જાણી શકશે। 9.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ આજે સવારે જાહેર કરવામાં આવ્યું છે। 64.62% પરિણામ જાહેર થયું છે। તો સૌથી વધુ સુરતનું પરિણામ જાહેર થયું છે। 76.45% સાથે સુરત જિલ્લો સૌથી વધુ આગળ જોવા મળી રહ્યો છે। સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું જોવા મળ્યું છે। દાહોદ જિલ્લાનું 40.75% પરિણામ જોવા મળ્યું છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો છોકરીઓએ છોકરાઓને 11% પરિણામથી પાછળ છોડ્યા છે। કહી શકાય કે આ વખતે છોકરીઓનું છોકરાઓ કરતાં પરિણામ વધુ જોવા મળ્યું છે, એટલે કે વિદ્યાર્થીઓ અત્યારે હરીફાઈમાં અત્યારે છોકરીઓ આગળ જોવા મળી રહી છે। 11% વધુ પરિણામ જોવા મળ્યું છે। સુરત જિલ્લામાં સૌથી વધુ પરિણામ 76.45% પરિણામ જોવા મળ્યું છે। સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.75% પરિણામ જોવા મળ્યું છે। તો રાજ્યમાં આ વખતે એક પણ માસ કોપી કેસ નોંધાયો નથી। આ વર્ષે A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓમાં ઘટાડો જોવા મળ્યો છે। 6111 વિદ્યાર્થીઓને આ વખતે A1 ગ્રેડ મળ્યો છે, જે ગત વર્ષની સરખામણીએ મોટો ઘટાડો કહી શકાય। વર્ષ 2022માં 65.18% પરિણામ જાહેર થયું હતું। વર્ષ 2022ની સરખામણીએ 0.56% પરિણામ ઘટ્યું જોવા મળ્યું છે। તો 9.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ આજે સવારે જાહેર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ વોટ્સએપ તેમજ વેબસાઇટ પરથી પરિણામ જાહેર કરશે। સ્ટુડન્ટ છે તે અત્યારે ખુશી મનાવી રહ્યા છે। ખાસ કરીને તમામ જે સ્ટુડન્ટ છે તેને ખૂબ જ સારા પર્સન્ટેજ આવ્યા છે, સાથે જ વિદ્યાર્થીઓ સહિત જે માતા પિતા છે, પેરેન્ટ્સ છે, તે પણ અહીંયા આવી રહ્યા છે। કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીશું અને વિદ્યાર્થીના જે પર્સન્ટેજ છે તે કેટલા પર્સન્ટેજ છે, કઈ રીતના તેમને પર્સન્ટેજ આવ્યા છે તે એમની સાથે વાત કરીશું। શું કહેશો, મહેનતનું ફળ રંગ લાવી શકે? હા રાહુલ, એ તો ચોક્કસ છે કે સરોની મહેનત ને અમારી મહેનત ને અમારા મમ્મી પપ્પાની મહેનત, બધાની મહેનતનો રંગ તો આવે, મતલબ બધા ખુશ છે અત્યારે। શું પર્સન્ટેજ આવ્યા છે, કઈ રીતનો માહોલ અત્યારે છે? મારા 92 આવ્યા છે અને માહોલ તો તમે જોઈ શકો છો અત્યારે કેટલા બધા ખુશ છે। વિદ્યાર્થીનીઓ ખાસ કરીને અત્યારે અહીંયા છે અને સાથે જ જે વિદ્યાર્થીઓ અહીંયા છે તેની સાથે પણ વાત કરીશું। જે પ્રમાણે શું કહેશો, કેટલા પર્સન્ટેજ, કઈ રીતે આશા પ્રમાણેનું રિઝલ્ટ છે કે કેમ? આશા પ્રમાણેનું જ રિઝલ્ટ છે। પહેલાં એટલી આશા નથી કે આવશે, પણ છેલ્લે અમારા સર દ્વારા બહુ મહેનત કરવાની એની કારણે 92% અત્યારે આવ્યા છે। ચોક્કસ, શું કહેશો, જે પ્રમાણે રિઝલ્ટ આજના દિવસે છે, કેવું લાગ્યું? ગત વર્ષ કરતાં ઓછું રિઝલ્ટ છે, પરંતુ આપના મતે કઈ રીતનું રિઝલ્ટ?
એમાં એવું છે કે જેટલી મહેનત કરો તમને એટલું રિઝલ્ટ મળે, એટલે મે બી હજી થોડીક વધારે મહેનત કરી હોત તો થોડાક વધારે બી આવી શકત, એટલે થોડુંક કચાશ જેવું થોડુંક રહી ગયું છે કે હા થોડી હજી 2-3% વધારે મહેનત કરી હોત તો 95-96 સુધી પહોંચી ગયા હોત. વિદ્યાર્થીઓ અત્યારે આપણી સાથે છે, વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. શું કહેશો, શું નામ છે, કેટલા પર્સન્ટેજ આવે છે? મારું નામ ધ્રુવિન શાહ છે, મારે 91% આવ્યા છે. આ પર્સન્ટેજ આવવાની પાછળ જે સરની મહેનત છે, અમારી મહેનત છે અને મારા પેરેન્ટ્સની મહેનત છે, એની ઉપરથી આ ફળ મળ્યું છે. મને બહુ અત્યારે ખુશી થાય છે અને મારા પેરેન્ટ્સને પણ પ્રાઉડ ફીલ થાય છે. કેટલા કલાકની જે મહેનત છે તે 10મામાં આપણે મતલબ કરી હતી, રોજે કઈ રીતનું આખું શિડ્યુલ હતું? સર એમાં જોઈએ તો મારું શિડ્યુલ સર બહુ હેક્ટિક હતું, કેમ કે હું ક્રિકેટ કરું છું, ક્રિકેટના કોચિંગમાં જઉં છું, એટલે ભણવાનો માંડ 3 થી 4 કલાકનો ટાઈમ મળતો હતો. પણ જે છેલ્લા 1-2 મહિનામાં મેં બહુ જ મહેનત કરીને એનું આ ફળ મળી ગયું. ચોક્કસ. તો જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીનીઓ છે તે અત્યારે ખુશ છે અને સાથે જ તમામને 90 અપ જે છે તે પર્સન્ટેજ આવ્યા છે. અત્યારે તમામ જે HBK કાપડિયા સ્કૂલ ખાતે વિદ્યાર્થી તેમજ પેરેન્ટ્સ પણ અત્યારે અહીંયા આવીને અને ખાસ કરીને અત્યારે તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કેમેરા પર્સન ગુજરાતસિંહ સોલંકી સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. અમદાવાદના જે વિદ્યાર્થીઓ છે તેમનામાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મારા સંવાદદાતા બ્રિજેશ દવેનો ખાસ એ અહેવાલ હતો. અત્યારે અમદાવાદમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સૌથી વધુ સુરત જિલ્લામાં 76.45% પરિણામ જોવા મળ્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.